ચાલો, આપણે આજના સ્વાધ્યાયમાં મહાસતીઓને વંદન એ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાયમાં આપણે નંદાની કથા સાંભળી રહ્યા છીએ. યોગ 4 પ્રકારના કીધેલા છે. કયા કયા કીધા છે? 4 અત્યારે બોલી પણ ગયો. 4 પ્રકારના યોગ કયા કયા? ધર્માનુયોગ, ધર્મ ભક્તિ ધર્મ યોગ, ધર્મ માટેના યોગ, કથાનું યોગ, કથાનું યોગ, દ્રવ્યાનું યોગ, કથાનું યોગ, ગણિતાનું યોગ, કથાનું યોગ ભક્તિ અને યોગ. ક્રિયાનું યોગ. જેમ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, ક્રિયા છે. પરમાત્માની ભક્તિ કરીએ છીએ, ભક્તિ અનુયોગ. અને પછી કઈ કીધું? ક્રિયા. અને પછી કથાનો યોગ. તો આપણે આ યોગોની અંદર જે મનને પ્રફુલ્લિત કરે, એટલે સંસારની આદિ વ્યાધિઓથી ત્રસ્ત થયેલું એવું મન, કે થાકેલું કે કંટાળેલું મન, એટલે એ મનના થાકને ઉતારે, એટલે એ છે કથા. કથાનું ઉલટું કરીએ એટલે થાક. એટલે થાકને જે નાશ કરે, થાકને દૂર કરે તે કથા. એમાં પણ જે સત્વ, જેમાં તત્વ અને સત્વ રહેલું છે, એટલે કે જેમાંથી આપણને મર્મ મળે છે, કંઈક પ્રેરણા મળે છે આત્મભાવમાં જવા માટેની, તો એવી કથાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બરહેસર સૂત્રમાં કહેવાયેલા એ મહાપુરુષો અને મહાસતીઓના એ આપણે નામોનું સ્મરણ કરીએ અને એમના જીવનની અંદર એઓએ જે પ્રમાણે ધર્મ માટે સંઘર્ષ કર્યો છે, મળેલો ધર્મ હોય તો એ ધર્મમાં સંજોગ એવા થઈ પડે કે કર્મથી પરિસ્થિતિ એવી થઈ પડે કે ધર્મથી વિમુખ થવાના ભાવો જાગી જાય. પણ એવા સમયમાં ધર્મમાં અડગ રહીને જીવો વિચલિત ન થયા. જીવોએ ધર્મમાં સ્થિર, ધર્મ ભાવમાં જ રહ્યા. ગમે તેવા કષ્ટો આવ્યા છતાં પણ તો એવા અડગ રહ્યા. તો એઓને આપણે અહીં આપણે સ્મરણ કરીએ છીએ. સ્મરણ એટલે એઓને વંદન કહેવાય. આપણે બોલ્યું એક ઓલી સજ્જાઈ પણ આપતી હોય છે, જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી, કેવા વ્રતધારી આગે થયા નરનારી, થયા નરનારી તેને વંદના અમારી, જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી. તો એવા અનેક મહાપુરુષો મહાસતીઓ થયા છે. એમાંથી 108 જેટલા મહાપુરુષો અને મહાસતીઓને આ સજ્જાઈની અંદર વંદન કરવામાં આવ્યા છે. અને પણ પાછી પ્રભાત કાળની અંદર સ્મરણ કરવામાં આવતું હોય. એટલે તો કેમ કીધું કે રવિ ઉદય સૂર્ય કરતા પણ કોણ પહેલા ઉગી જાય છે? આપણે શ્રીપાલ રાજાના રાસનું શ્રવણ કરીએ અને એમાં જ્યારે એક સુંદરીની કલ્પના, સંકલ્પ હોય છે કે જે અમારી કાવ્યનું, અમારું જે પંક્તિ છે પાદ પૂર્તિ કરી દેશે, તો એની સાથે જ અમે વરીશું. અને એમાં એવી એ સુંદરીના સંકલ્પને શ્રીપાલ રાજા પૂર્ણ કરે છે. એ જે પંક્તિ હતી કઈ, રવિ પહેલા ઉગમતો, તો એટલે કે કોણ એવું છે આ જગતની અંદર, કોણ છે કે જે સૂર્ય પહેલા પણ ઉદય પામે છે? ત્યારે એના જવાબમાં લખ્યું હતું શું? તો કે મહાપુરુષો, જે આ જગતની અંદર સારા યશને સુયશ લઈને જેઓ અસ્ત થયા છે, એવો ખરેખર સૂર્યોદય પહેલા યાદ ઉગી જાય છે. એટલે તો કે એ ક્યાં ઉગે છે? તો કે લોકોના મનમાં, લોકોના હૃદયમાં, એના આત્માના, એના સ્મરણમાં. જ્યાં આપણે સજ્જાઈ કરતા સવારના રાય પ્રતિક્રમણ કરીએ ત્યારે સજ્જાઈ સમય આ બરહેસર સૂત્ર બોલી અને એમાં જે બરહે ભરત, બાહુબલી, અભયકુમાર, કંઠણકુમાર, કાલકાચાર્ય, શાલિભદ્ર આદિ, સુલીભદ્ર આદિ મહાપુરુષોને ખૂબ વંદન કરીએ છીએ. વળી તેમ સ્ત્રીઓ જે મહાસતીઓ થઈ, સુલસા, ચંદનમાલા, મનોરમા, મદનરેખા, દમયંતી, એવી રીતે નર્મદા સુંદરી, સીતાસતી અને નંદાની પણ આપણે કથા સાંભળી રહ્યા છીએ. તો આ મહાસતીઓને આપણે સ્મરણ કરીએ છીએ, યાદ કરીએ છીએ. ધર્મ, આપણો ધર્મ એવો છે કોઈ પણ પક્ષ વગરનો, જેમાં દરેક જેઓ એ સારા યશને સુયશને લઈને અસ્ત થયા છે એને સ્મરણ કરવામાં જ આવે છે. ત્યારે આપણે સુનંદાની કથા સાંભળી રહ્યા છીએ. નંદા અભયકુમારની માતા.
શ્રેણિક રાજા રિસાઈને ગયેલ, પોતાનું ગામ છોડીને. પ્રસેનજીત રાજા, ટૂંકમાં લઈ લે, પ્રસેનજીત રાજાના શ્રેણિક પ્રમુખ આદિ 99 બીજા પણ પુત્રો અને પિતા એવા હતા, નિર્વસુ કહેવાય કે નિષ્પક્ષ હતા. જે પણ પુત્રની યોગ્યતા હોય એને રાજગાદી આપી છે, રાજગાદી બેસાડીએ. પરીક્ષાઓ કરી અને પરીક્ષાઓની અંદર માત્ર સૈનિક જ પાસ થયા, બાકીના જે પુત્રો હતા એ તો હારીને બેસી ગયા. પાસ થયા, સારી રીતે ઉત્તીર્ણ થયા, છતાં પણ શ્રેણિકની પિતાએ પ્રશંસા ન કરી, એટલે શ્રેણિક રિસાઈને નગર છોડીને નીકળી ગયા. કોઈને ખબર પણ ન પડે એ રીતે નીકળી ગયા અને એ બેનાતક નગરની અંદર કોઈ શ્રેષ્ઠીને ત્યાં ઓટલે બેઠેલા છે. એમ કે છે ને કે જ્યાં સૌભાગ્ય, જ્યાં પુણ્યશાળી હોય, સાંભળજો, જ્યાં પુણ્યશાળીના પગલા પડે ને ત્યાં અણધાર્યું બધું થાય. અણધાર્યું એટલે કે જેને કલ્પના પણ ન કરી હોય, ચિંતવન પણ ન કર્યું હોય, એવા સારા સપનો થાય. એટલે પુણ્યશાળી એક વાત આપણે યાદ રાખવાની. સાંભળજો, આપણે એક વાત યાદ રાખવાની કે આપણે બધાય સરસ સુંદર રીતે કદાચ આપણી પાસે સુખ સૌભાગ્ય, કદાચ એ પુણ્ય, સારું પુણ્યદય છે કે સારું ધન સમૃદ્ધિ વગેરે છે આપણી પાસે, તો સમજવાનું શું કે કોઈ પુણ્યશાળી છે, અથવા કે આપણે પુણ્યશાળી હોય એવું સમજી જ ન લેવાનું. કદાચ આપણે પણ હોઈએ, અથવા કોઈકના પુણ્યના કારણે આપણને પણ મળતું હોય એવું બની શકે. એની માત્ર મૌજૂદગી જ, પુણ્યશાળીની માત્ર મૌજૂદગી જ ઘણું બધું કાર્ય કરી દે છે. અહીંયા શ્રેણી પુણ્યશાળી હતા જ. પૂર્વનું પુણ્ય, પુણ્ય શું કાર્ય કરે છે યાદ રાખવાનું. પુણ્ય આપણને ધન સમૃદ્ધિ સંપત્તિ જે પણ મળ્યું છે પુણ્યના પ્રભાવે. પુરુષાર્થ, પુણ્ય પણ ક્યારે કામ કરે તો કે પુરુષાર્થ હોય ત્યારે છે. એટલે પુણ્ય અને પુરુષાર્થ બની જાય, પણ પુરુષાર્થ કરતા પણ વધારે તો કે પુણ્ય. હવે આ બાજુ શ્રેણિક તો ઓલા શેઠને ત્યાં માત્ર આમને બેઠા છે. પૂછે કે અતિથિ, શેઠને થયું એવું કે રોજ કરતા ઘણા બધા શું કે આમ કોઈ ગ્રાહકી દેખાય પણ નહીં દુકાનની અંદર, પણ અહીંયા તો શું તો કે આવ્યો દુકાને આવ્યા છે ત્યારથી ગ્રાહક ચાલુ ને ચાલુ ને ચાલુ. વાસો તો બપોરના સમયે જમવા માટેનો પણ સમય મળે એમ નથી, એટલે ગ્રાહકી ચાલુ ને ચાલુ. શેઠ પણ વિચાર કર્યો કે નક્કી અત્યાર સુધીમાં આવું બન્યું નથી, પરંતુ આ વ્યક્તિ આવીને ઓટલે બેઠો છે એના જ પુણ્યના પ્રભાવે લાગે છે. પૂછે છે ગામમાં, નગરમાં અજાણ્યા લાગો છો, કોને પુણ્યશાળી અતિથિ કોને ત્યાં પધાર્યો છે? આ પ્રશ્નનો જવાબ પણ સુંદર રીતે આપતા શ્રેણિક ત્યાં એને કોઈ ઓળખતું નથી કે રાજકુમાર છે, કોઈ પણ નહીં, અને કહે છે કે હા, નગર પરદેશથી આવેલો છું અને આ નગરની અંદર કોઈ કોને ત્યાં અવતર્યો છું? પૂછે છે તો કે છે આપણો જ અતિથિ સમજો ને, આપણો જ અતિથિ મને સમજો ને. એટલે આમ જયારે સાંભળ્યું, એટલે શેઠ પણ પોતાને ત્યાં લઈ ગયા પોતાના ઘરે અને સરસ સુંદર રીતે જમાડ્યા. અને સંકેત અનુસાર રાત્રે સ્વપ્નમાં પણ શુભ સંકેતો આપ્યા હતા કે એ શેઠને ત્યાં યુવાન કન્યા અને યુવાન કન્યા એના પાણી ગ્રહણ આની સાથે કરજો એવા સંકેત થયેલા. સગા સંબંધીઓ ભાલાઓ વગેરે નોતરીને યોગ્ય સમય શ્રેષ્ઠીએ આ એની પુત્રી નંદાના લગ્ન કરાવ્યા આ શ્રેણિક સાથે. પરદેશી છે, ઓળખાણ કાંઈ નથી. ખૂબ સુંદર રીતે પોતાના કાર્યને એ પણ પોતે સંભાળી રહ્યો છે. કાર્ય એટલે શેઠની દુકાન વગેરે છે ત્યાં, અને દાંપત્ય જીવન ભોગવતા અહીંયા નંદા સગર્ભા થઈ. નંદા સગર્ભા થઈ અને બન્યું એવું કે આ બાજુ પ્રસેનજીત રાજા શ્રેણિકના પિતા બીમાર થયા, તબિયત અતિ બગડેલી છે, એટલે નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો. શ્રેણિકને ગમે ત્યાંથી પણ ગોતો, શોધ્યા, પણ ક્યાંય મળ્યા નહીં. અને કોઈ પરદેશી આવેલા હતા અને એમનો હુલિયો વગેરે જાણતા એમને કીધું કે અહીંયા બેનાતક નગરની અંદર આવો પુરુષ જોયો છે, તો નક્કી આ જ વ્યક્તિ હોવો જોઈએ, કેમ કે ત્યાં પરદેશી છે, એના કોઈ સગાવાલા પણ ત્યાં છે નહીં, એટલે હું માનું છું કે જ હોવા જોઈએ. પ્રસન્નચિત્ત રાજાને જ્યારે બેનાતક નગરની અંદર હોવા જોઈએ એનો સંકેત મળતા દૂતને ત્યાં મોકલ્યા છે અને શ્રેણિકને તરત લાવવા માટે કહ્યું અને કારણ પણ જણાવ્યું. શ્રેણિક પોતાના પિતાનું તેડું આવ્યું અને જવું જ પડશે, એટલે તરત જ ત્યાંથી જવા માટે નીકળ્યા. પોતાના સસરા
એની પણ પરવાનગી લીધી અને નંદાને પણ કીધું કે મારે જવું જ પડશે, પિતાએ તેડાવ્યા છે, મારે જવું જ પડશે. કેટલોક સમય થયા પછી પણ નંદા પોતાના પતિને પૂછતી નથી. નંદા પોતાના પતિને પૂછતી નથી કે તમે કોણ છો, તમારા પિતા કોણ છે, તમારું કુળ કોણ છે, કુળ કોણ છે, કયા કુળો છે, સેજ પણ નહીં. કેવો સમર્પિત ભાવ હશે. પણ સગર્ભા છે, સગર્ભા એવી નંદા કહે છે કે સ્વામીનાથ આપ ભલે જાઓ, પણ અમને કઈ એટલું તો કહેતા જાઓ કે હજી બાળક આવશે તો એને એ જ્યારે પોતાના પિતા વિશે પૂછશે ત્યારે હું શું જવાબ આપું, ત્યારે એને શું જવાબ આપીશ. અને ત્યારે શ્રેણિકે લખેલું એક ભારવટ એટલે એક થાંભલા ઉપર લખેલું કે હું ગોપાલ ધવલ દિવાલ આગળ રાજગૃહે વસું, ધવલ દિવાલ વાળા રાજગૃહે વસું છું. બસ આ વાક્ય લખીને નીકળી ગયા. અને કે આનું આ વાક્યનું જે કોણ કરશે, આનું તમને ઓળખાણ કોણ કરાવશે, તો કે આવનારો પુત્ર કરાવશે. કેવો વિશ્વાસ હશે. અને ખરેખર થયું પણ એવું કે શ્રેણિક ત્યાંથી ગયા. આ બાજુ પોતાના પિતાને ત્યાં પહોંચ્યા, પોતાના પિતા પાસે પહોંચ્યા. અને નવાનું પુત્રોને તો એમની યોગ્ય અનુસાર કોઈને 2 ગામ, 5 ગામ, 10 ગામ એવી રીતે આવીને એ લોકોને ત્યાંથી કારોબાર એમને સોંપી દીધેલો હતો. પણ આ બાજુ રાજપાટને યોગ્ય, રાજગૃહી નગરીના રાજપાટને યોગ્ય કોઈ હોય તો એ માત્ર શ્રેણિક જ હતા. બસ એના માટે જ એમને પરીક્ષા કરેલી હતી. રિસાઈને જવા પાછળનું કારણ પણ પિતા સમજી ગયેલા હતા. અને તે વખતે એ રાજકુમારોની અંદર કે બધા વચ્ચે શ્રેણિકની પ્રશંસા ન કરવાનું પાછળ પણ એનું કારણ પણ પિતાએ પ્રસન્નજીત રાજાએ શ્રેણિકને કહ્યું. એટલે ખરેખર એની નારાજગી દૂર થઈ. નારાજગી દૂર થતા અને હવે શ્રેણિકને રાજપાટ સોંપ્યું, રાજ્યાભિષેક કર્યો. અને ભલી રીતે રાજ્યાભિષેક પણ થયો. રાજપાટ સારી સુંદર રીતે સુવ્યવસ્થિત સુન્યાયે ચલાવવાનું શરૂ કર્યું. ઘણા બધા એ રાજને શ્રેણિક રાજા સાથે ઘણા બધા મંત્રીઓ પણ હતા, પરંતુ એવા મંત્રી નતા કે જે પોતાના ઈશારાને સહજ રીતે સમજી જાય, પોતાના મનોગત ભાવોને પણ સમજીને એને આગળ વધારે. તો એવા મંત્રી હતા નહીં. જેટલું ચીંધે એટલું કરે. એટલે કે મહામંત્રીની તલાશમાં હતા. આ બાજુ નંદા પણ ગર્ભકાળ પૂર્ણ થતા સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો. જેમ આપણે ગઈ વખતે વાત પણ કીધી હતી કે જેવા પુત્ર હોય એવા પ્રકારના એને, જેવો પુત્ર હોય એવા પ્રકારના માતાને દોહદ પણ ઉત્પન્ન થાય. અભયકુમાર માતાની કુક્ષીમાં છે તે વખતે ખૂબ સુંદર દોહદ ઉત્પન્ન થાય. એટલે કે જીનેશ્વર પ્રભુની ભક્તિ, દેવગુરુની ભક્તિ કરવાના દોહદ ઉત્પન્ન થાય. અને પિતા અને સખીઓ સહિત એ બધા દોહદને પરિપૂર્ણ કરે. બાળક પણ અને ગર્ભકાળ પૂર્ણ થતા પુત્રને જન્મ આપ્યો. અને તે વખતે પિતા એટલે શ્રેણિકના સંકેત પ્રમાણે કે જે આ પુત્ર આવશે તો એને શું, તો કે અભય એવું નામ રાખજો. શ્રેણિકને સંકેત અનુસાર અને વાત અનુસાર એમને પુત્રનો જન્મ થતા અભય એવું નામ પણ રાખ્યું. હવે આમ તો કુશાગ્ર બુદ્ધિ વાળો, એટલે જે કુશાગ્ર બુદ્ધિ એટલે ગુરુકુળની અંદર ભણવા માટે ગયો છે. અને તે વખતે જ એટલો પ્રતિભાશાળી હતો કે વાત ન પૂછો, કે બીજા એની કમ્પેરમાં પણ ના આવે ને, તો આવી ન શકે. એટલે એવું કુશળ બુદ્ધિ વાળો હોય. અને એમ કે બધા જ બધું જ સુંદર રીતે એના પ્રશ્નોનો ઉકેલ લાવી દે. એક સમસ્યાઓ હોય તો એનું પણ સમાધાન કરી દે. બાળ બુદ્ધિની અંદર એને કદાચ કહેવાય બાળ, પરંતુ બુદ્ધિથી સાવ તીવ્ર મેઘા વાળા એવા અભયકુમાર. હવે કોઈ વખતે ઘણી વખતે શું થાય કે સાથે હોય ને જો કોઈ આગળ નીકળતો હોય તો તને તો બહુ છે આમ કરતા ખેંચે, એકબીજાની ખેંચે પણ ખરા. અને જયારે એની સાથે કમ્પેર ન થઈ શકે ત્યારે તો કે એનું એના જે પછી એને કેવી રીતે પાળવો, એને કેવી રીતે નિમાણો બનાવી દેવો, એવી યુક્તિ પ્રયુક્તિઓ ચાલતી હોય. અહીંયા પણ એવું જ થયું કે શું કહેવાય કે આમ તો બધું શું ડોળ કરે છે, મોટા ડોળ કરે છે. પોતાના બાપના નામનું તો ઠેકાણું નથી.
અને જ્યારે આ વાત સાંભળી, કેમ કે અભય કુમારને પોતાના પિતાનું નામ ખ્યાલ જ નથી કોણ છે. નથી માતાને ખબર કે નથી પોતાના નાનાને ખ્યાલ. જ્યારે આ વાત સામે આવી એટલે તરત પોતાના ઘરે જઈને માતાને પૂછવા લાગ્યું કે મામા મારા પિતા કોણ, મારા પિતા કોણ છે. પ્રશ્ન પૂછ્યો એટલે નંદાને તો તે વખતે હજી ખ્યાલ જ નથી કે કોણ હતા. અને ત્યારે નંદા કહે છે કે બેટા તારા પિતા પરદેશી હતા. એમને અચિંતાના એમને ગામેથી એમના પિતાનું તેડું આવ્યું હતું એટલે તરત એ ત્યાં ગયા અને એમને વચન કીધું છે, એમને વચન આપ્યું છે કે એ ચોક્કસ આપણને તેડાવી લેશે. પણ બનેલું એવું કે આ બાજુ શ્રેણિક પોતાના રાજ કારોબાર રાજ કાર્ય વગેરે સંભાળતા પોતાની પાસે સમય પણ ન રહે, એને જાણે કે ભૂલાઈ જ ગયું છે, કે રાજકાર્યની અંદર એટલા બધા વ્યસ્ત થઈ ગયા. આ બાજુ નંદાને જ્યારે પૂછ્યું કે મારા પિતા કોણ, નંદા દ્વારા કહેવામાં આવ્યું કે બેટા તારા પિતા પરદેશી હતા અને એ ગયા છે અને આપણને યોગ્ય સમય આવતા આપણને તેડાવી લેશે. એટલે થોડી શાંતિ રાખ, પણ તો મને નામ તો કે, મને નામ તો કે. અને તે વખતે આ નંદા કીધું કે શું, તો કે અહીંયા તારા પિતાએ અહીંયા કંઈક લખ્યું છે એ વાંચી એ લખેલું છે, એની અંદર કંઈક હશે. અને થાંભલા ઉપર લખેલું, ભારવટ ઉપર લખેલું જે વાક્ય હતું એ સાંભળ, એ વાંચ્યું. લખેલું હતું હું ગોપાલ ધવલ દિવાલ વાળા રાજગૃહે વસું છું. આ જ્યારે વાક્ય લખેલું જોયું અને એનો જે સારાંશ જે હતો કે શું કહેવા માંગે છે, અને એ ક્યારે ખ્યાલ આવી ગયો. અને તે વખતે અભયકુમાર પણ પોતાના માતાને કહેવા લાગી કે મારા પિતાજી તો શું રાજગૃહ નગરીના રાજા છે, એ તો કોઈ રાજા છે. નંદા અને સુનંદા એક જ છે. તો એ નંદાને પણ ખ્યાલ આવ્યો, અરે શું વાત કરો. તો કે ચાલે કદાચ પિતાજી આપણને ભૂલી ગયા છે, તો આપણે હવે ત્યાં જઈએ. પોતાની માતાને લઈને રાજગૃહે જાય. રાજગૃહે ગયા પછી ત્યાં કોલાહલ જુએ છે. નગરની અંદર કોઈ કુવાની સૈનિક રાજાએ મંત્રીઓની પરીક્ષા કરેલી, કોઈ મંત્રી બનાવવા માટે યોગ્ય વ્યક્તિની તલાશ હતી. અંગૂઠી કુવામાં નાખેલી અને એ કન્ડિશન એવી હતી કે એ અંગૂઠી એને અંદર ઉતર્યા વગર, એને અડ્યા વગર ડાયરેક્ટ ઉપર હાથમાં લેવાની. અભયકુમારે યુક્તિ પ્રયુક્તિથી છાણ વગેરે નખાવીને, પાણી ખાલી કૂવો હતો, છાણ વગેરે નાખ્યું અને છાણમાંથી ઉપર વળી બળતા ઘાસચારાના પૂડા નાખ્યા એટલે છાણું સુકાયું અને અંગૂઠી ફસાઈ અને એમાં પાણી નંખાવ્યું અને જેથી એ છાણું ધીમે ધીમે તરતું ઉપર આવ્યું અને છાણું લઈને એ છાનામાંથી અંગૂઠી કાઢી લીધી. જ્યારે યુક્તિથી ખ્યાલ આવ્યો, યુક્તિથી આ કાર્ય કર્યાનું, અભયકુમારે આ કાર્ય કર્યાનો સમાચાર જ્યારે સૈનિકને મળ્યા, સૈનિક મન ખરેખર દોડતા ઘોડે સવાર થઈને ઉતાવળે ત્યાં આવ્યા. જાણીએ કોને કાઢીએ, અને ત્યારે જુએ છે સાવ નાનો બાળક છે. બાળક છે અને ત્યારે પૂછે કે કોણ છો, તો પરદેશી લાગે, કોણ છો. ત્યારે કે છે કે હું તો બેનાતક નગરથી આવ્યો છું. તો બેનાતક નગરની વાત કરે એટલે ત્યારે તરત પોતાના જે સસરા હે તો એનું નામ કીધું. ધનાશેઠને ઓળખે છે. તો ધનાશેઠને, હા, તો ધનાશેઠને ઓળખે છે. તો હા, તો કે ધનાશેઠની દીકરીને ઓળખે છે. તો કે હા, હું એમને પણ ઓળખું છું. અને તે વખતે સૈનિકે ચાલો હું તો એમની પાસે લઈ જાઓ, ચાલો તમે મારી સાથે હશો. ધનાશેઠને ઓળખે છે. તો કે હા, એમની દીકરીને. તો હા, તો કે તારી માતા કોણ છે, મને તારી માતા કોણ છે, તારી માતા પિતા કોણ છે. તો કે પોતાની માતા પાસે સૈનિકને હાથ પકડીને અભયકુમાર, નાનો એવા અભયકુમાર પોતાની માતા પાસે લઈ જાય છે. અને એને એ નંદા પાસે લઈ જાય છે. પણ એ કોણ છે અભયકુમાર, પોતાની માતા છે એમ નથી કહેતા, પણ કે નંદાને ઓળખે છે. તો કે હા, હું ઓળખું છું. તો કે ક્યાં છે. તો કે હા, એ આ નગરમાં જ આવ્યા છે. તો એ ચાલો, તો સૈનિક કહે છે મને ઝટ ત્યાં લઈ જા. અને સૈનિકનો હાથ પકડીને ક્યાં, તો કે આ જ્યાં નંદા છે ત્યાં જે ઉદ્યાનમાં રોકાયેલા છે ત્યાં લઈ જાય છે. સૈનિકે જોયું,
શ્રેણિક અને નંદા અરસપરસ ઓળખ્યા એકબીજાને, ભેટી પડ્યા અને સાથે શ્રેણિક પૂછે છે કે આપણો પુત્ર ક્યાં છે, આપણો પુત્ર ક્યાં છે? અને ત્યારે જે છે કે જે તમને હાથ પકડીને અહીં લાવ્યો છે એ જ આપણો પુત્ર છે. ખરેખર અભયકુમાર શું કહેવાય, શ્રેણિક પણ એની કુશાગ્ર બુદ્ધિથી એટલા ખુશ થયા અને પોતાના જે મંત્રીઓના પણ મહામંત્રી બનાવ્યા. તો આ જે વાત જે કથા છે ને, આ જે પુત્રની કે સંતાનની કેળવણી કોના ઉપર કોણ કરે છે? માતા પિતા. માતાના હાથમાં હોય છે. સંતાનોની કેળવણી કોના ઉપર હોય છે? માતા ઉપર હોય છે. કેવી સ્કૂલની અંદર, કેવા ગુરુ પાસે, કેવી રીતે કરાવવું, આ બધું કેળવણી માતા પાસે હોય છે, માતાની જવાબદારી હોય છે. એટલે અહીંયા કથા છે નંદાની, પરંતુ વાત કોની કરવામાં આવે છે? અભયકુમારની. કે અભયકુમારને આ પ્રકારના જે સંસ્કાર આપવા, ક્યારે પણ શું તો કે પોતાનો બળાપો નહીં, પરંતુ સરળતા ભર્યા વાણ, સરળતા ભર્યા વેન, નમ્રતાપૂર્વક નું વર્તન. આજે સંસ્કરણ કરવાનું કાર્ય કોના હાથમાં આવે છે? માતાના હાથમાં. હવે શ્રેણિક પણ અભયકુમારને અને બંનેને વાસ્તે ગાસ્તે લઈ ગયા છે, મહામંત્રી પદે સ્થાપિત કર્યા છે. પ્રસંગ બન્યો છે કંઈક એવો. રાજગૃહ નગર તો એવું છે, રાજગૃહ નગરી તો એવી છે કે જેમાં અનેક તીર્થંકર ભગવંતો ત્યાં પધાર્યા છે અને ચાતુર્માસ કર્યા છે, અને સમવસરણ તો જાણે કેટલી વાર થયા હોય. એટલે કે ભારતભરની જેમ શું કહેવાય છે, આપણે જેમ ભારતભરનું કે આખા દુનિયાનું આપણે સૌથી ઉત્તમ તીર્થ કહીએ, સૌથી ઉત્તમ તીર્થ કહીએ તો એ કયું? તો કે શત્રુંજય, બરાબર ને? એમ જે અનેક તીર્થંકર ભગવંત જે અવસર્પિણી કાળના જે 24 તીર્થંકરોના જેમાં કદાચ સમવસરણ મંડાયા હોય, જે અનેકો વખત દેશનાઓ થઈ હોય, તો એવું કોઈ નગરી હોય તો એ છે રાજગૃહી. એટલે રાજગૃહી નગરીને પરમ સૌભાગ્યશાળી નગરી એમ કહેવાતી, જે પરમાત્મા વીરના પણ અનેક ચાતુર્માસ થયા, સૌથી વધારે ચાતુર્માસ રાજગૃહી નગરીની અંદર. મૂળ વાત આપણે કરીએ. એટલે આવી નગરી હોય અને એવી જ્યાં તીર્થંકરો અને તીર્થંકરોનો વસવાટ હોય, સાધુ ભગવંતોનું અવર જવર ખૂબ જ હોય, એટલે એ તીર્થંકરોના વિહારના કારણે જ એ પ્રદેશનું નામ અત્યારે પણ બિહાર તરીકે પ્રસિદ્ધ છે. વિહારનો અપભ્રંશ થઈને બિહાર થયું, અને બિહાર એટલે જ કહેવાયું કે જ્યાં સાધુ સાધ્વી જે ભગવંતો અને 24 તીર્થંકરો જ્યાં વિહાર કર્યા, જે પ્રદેશમાં વિહાર કર્યા છે, એટલે વિહાર પ્રદેશ એટલે બિહાર કહેવામાં આવે. તીર્થંકરોના આચરણથી એટલે એની ચર્યાથી, વિહાર ચર્યાથી જેનું પ્રદેશનું નામ પડ્યું છે, કેવું સૌભાગ્યશાળી હશે આપણે. એટલે એવા નગરની અંદર પરમાત્મા વીર પધારેલા છે. શ્રેણિક વગેરે પણ દર્શન વંદનાર્થે ગયેલા છે. દેશના સાંભળે કુશાગ્ર બુદ્ધિ, આપણે એમ કે છે અભયકુમારની બુદ્ધિ કેમ, અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કેમ? કેમ કે અભયકુમાર એવા બુદ્ધિશાળી હતા કે જે ન્યાય પણ કરે, અને શું કહેવાય કે દુષ્ટને એની દુષ્ટતા છોડાવી એને સારા માર્ગે પણ લાવી દે, રાજાને પણ એના કર્તવ્યનું પાલન કરાવે, ચોરને સજા પણ કરાવે, પણ એનું જે વ્યસન હોય, એની અંદર જે દુર્ગુણો છે, એ દુર્ગુણને દૂર કરાવવાનો પ્રયત્ન કરનારા એવો કોઈ હોય તો એ છે અભયકુમાર. જે અન્યનું પણ જે અહિત નથી વિચારતા, તો પોતાના હિતમાં તો હંમેશા તત્પર જ. પરમાત્મા મહાવીરની વાણી સાંભળી શ્રેણિક રાજા પણ ખરેખર ગદગદ થયેલા છે, અને જે નજીકના મોક્ષગામી હોય એવા આત્મા હોય. કેમ કે જો નમ્રતા, સરળતા આ ગુણો એની અંદર જ હોય, જે લઘુકર્મી હોય. ફરીથી સાંભળજો, સરળતા, નમ્રતા, નિષ્કપટતા કે જે સારાપણું જે આત્મામાં દેખાય છે, માત્ર દેખાડો નહીં, રિયલ જે સત્ય છે એ એવા જ જીવોની અંદર આવી શકે છે કે નજીકમાં મોક્ષગામી હોય, એક બે ભવની અંદર મોક્ષ જવાના હોય એવા જ આત્માઓની અંદર. પરમાત્મા વીર પધારેલા છે એની વાણી સાંભળી અભયકુમાર જણાવે છે કે પિતાજી, મને સંયમના માર્ગે જવું છે.
સંયમના માર્ગે જાવું છે, પરંતુ તે વખતે શ્રેણિકને પોતાના આમ કહીએ કે પોતાનો સ્વાર્થ સમજો કે જો કદાચ અભયકુમાર દીક્ષિત આમ તો સંયમના ખૂબ અનુરાગી, શ્રેણિક મહારાજા સંયમ જીવન પ્રત્યે એટલા આદર ભાવ બહુમાન ભાવ વાળા વાત ન પૂછો. એક વખતે તો બનેલું એવું કે કોઈને આજીવિકાની તકલીફ હોય, સાંભળજો, કોઈ વખતે ઘણી વખતે એક એક દીક્ષા આપે છે કે જેમાં કઠિયારાને દીક્ષા આપે છે, પ્રભુવીર કઠિયારાને દીક્ષા આપે છે, જેને આ પાઠ પરંપરા પણ સોંપે છે. નામ આપણે પછી સાંભળીશું. હવે કઠિયારાને દીક્ષા આપે, હવે એની પર કઠિયારો એટલે લાકડા કાપીને પોતાનું ભરણ પોષણ કરે, જીવન પણ એનાથી ચાલે. હવે એની પાસે કઈ છે નહીં અને એવો દીક્ષા લઈ લે તો આની પાસે કઈ હતું નહીં એટલે ખાલી ખાવા માટે દીક્ષા લઈ લીધી, ગરીબીના કારણે દીક્ષા લઈ લીધી એટલે જેથી કામ કરવાનું તો માટે આવી ક્યાંક નિંદા પ્રશંસા થઈ અને તે વખતે અભયકુમારે યુક્તિ કરી, સાંભળજો, અભયકુમારે યુક્તિ પ્રયુક્તિ કરી કે સમજો કે યુક્તિ કરી કે સંયમના ભાવવાળા કેવા, સંયમના ભાવ, અભયકુમાર સૈનિક મહારાજા, અભય જયારે લોકની અંદર નિંદા થઈ કે આ તો સાવ ગરીબડો હતો, એની પાસે કઈ હતું નહીં એટલે ખાવા માટે જ ખાવાનું પણ પૂરું થાય એમ હતું નહીં એટલે દીક્ષા લઈ લીધી અને સારું થઈ ગયું. બસ હવે તો એને બસ ઘરે ઘરે જઈને લઈ લેવાનું, માંગે જોડી લઈને જતા રહેવાનું, આપી વાપરવાનું, જલસા થઈ ગયા. એટલે એક રીતે આ નિંદા થતી થઈ. શ્રેણિકમાં જયારે આ વાત શ્રેણિક રાજાના કાને પડી, હવે આની યુક્તિ શું કરવી, અભયકુમારને વાત કરી. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો, શ્રેણિક મહારાજાને ઢંઢેરો પીટાવ્યો કે જે પણ આ યુક્તિ કોની, તો કે અભયકુમારની, કે જે સાધુઓનું જે જીવન છે, સાધુ જીવન છે, કેવું ઉત્તમ છે, કેવું મહાન છે, કોઈ આપણું નથી. આપણે કહેવાય ને છે સંયમ જીવન. આપણે સંયમ એટલે તો કે તલવારની ધાર પર ચાલવા જેવું છે. સંયમ જીવન એટલે તો કે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું, એટલે ખાંડું એટલે તલવાર, એની ધાર ઉપર ચાલવું, કેમ કે જેવા તેવાનું કામ નથી, સેજ પણ ચૂક્યા તો પગ છેદાય. અહીંયા બસ સંયમ જીવન સેજ છેદાઈ જાય. અહીં શ્રેણિક મહારાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈને પણ એમ લાગતું હોય કે એને ગરીબીના કારણે શું કહેવાય કે પોતાના પરિવારની જવાબદારી છે એટલા માટે એ દીક્ષા લઈ શકતો નથી, તો એના માટે શ્રેણિક રાજા એના પરિવારનું ભરણ પોષણ બધું જ કરશે, એને આજીવનનું એના બૈરા છોકરાઓનું ધ્યાન રાખશે અને છોકરાઓ વગેરે હોય તો એમને લગ્ન વગેરે જે પણ હશે બધી જ જવાબદારી શ્રેણિક રાજા કરશે. બસ હવે દીક્ષા લેવાનું છે. દીક્ષામાં જેને શું કહેવાય કે અડચણ પડતી હોય કે આમ તો એની બધી જવાબદારી મહારાજા ઉપાડી લેશે. જે બોલતા હતા કે દીક્ષા તો આમ છે એટલે એમ નીકળી પડ્યા, આમાં કરવાનું છે શું, આમાં શું કરવાનું છે, બસ. જ્યારે આ ઢંઢેરો પીટાવ્યો અને શ્રેણિક મહારાજાનો આ ઢંઢેરો પીટાવ્યો પછી શું કહેવાય કે જે લોકો હવે બસ જે બોલતા હતા કે દીક્ષામાં છે શું, હા તો કે દીક્ષા લેવા લઈ લ્યો, ચાલો, કોઈ પણ દીક્ષા લેવા માટે તૈયાર ન થયું. કારણ તો તે દીક્ષામાં જે પડાતા પંચ મહાવ્રતો કઈ જેવા તેવું કામ નથી. આપણે હવે આ એવા ભાવવાળા શ્રેણિક મહારાજા અને અભયકુમાર પોતાના પિતાને કહે છે, પિતાજી મને પણ સંયમના માર્ગે જવું છે, પોતાના સ્વાર્થના કારણે તે વખતે કંઈક શું તો કે રાજકારોબાર સારી રીતે ચાલે છે અને આવો મંત્રી મને મળશે નહીં. એટલે અભયકુમાર કહે છે, બેટા મંત્રીશ્વર કે દીકરા કહો કે આવો તો શું કહેવાય ઉત્તમ માર્ગે જવા માટે તને ના તો પડાય જ નહીં, ના તો પડાય એમ છે જ નહીં, પણ મારી એક વાત માન. શું તો કે જયારે હું તને કહું કે શું તો કે અહીંયાથી મારાથી આગો ખસ, અહીંથી આગો ખસ, હવે તારું મોઢું પણ બતાડતો નહીં, આવું જયારે તને કહી દઉં, આવું જયારે તને કહું ત્યારે દીક્ષા લઈ લેવાની. વાત જાણે બની એવી અભયકુમાર હવે વચન કે પિતાની આજ્ઞાનું પાલન, પિતા અને રાજા બંનેની આજ્ઞાનું પાલન, જીવ આપના આજ્ઞા. સમય થતો ગયો. એક વખત બન્યું એવું યોગાનું એવું, શ્રેણિક રાજા અને ચેરણા રાણી બંને જન પ્રભુને વંદન કરી વાણી સાંભળી પોતાના મહેલ તરફ જતા હતા. તે વખતે કોઈ સાધુ ભગવંતો તળાવના કિનારે કૌશિક ધ્યાનમાં ઉભા હતા. હવે સાધુ ભગવંતના વસ્ત્ર પણ ઉત્કટી એટલું એટલે માત્ર કમરથી નીચેનો ભાગ એટલે માત્ર જે પ્રાઇવેટ પાર્ટ છે એટલો જ માત્ર ઢંકાય એટલા જ વસ્ત્રનું ધારણ કરવાનું હતું અને કૌશિક ધ્યાનની અંદર લીન થયેલા.
સંધ્યા સમયની અંદર. અને સંધ્યા સમયે ત્યાંથીના આ દર્શન કરી શ્રેણિક અને ચેલના રાણી આ બંને જણા આપણને વંદન કરીને ત્યાંથી ના નીકળ્યા. આગળ નીકળે, રાત્રિનો સમય, ઠંડી સુસવાટા જોરદાર હતી. મહેલની અંદર પણ આ બાજુ રજાઈ વિગેરેની અંદર સૂતા હતા અને એમાં પણ ઊંઘમાં ચેલના રાણીનો હૈક હાથ રજાઈને બહાર નીકળે. બહાર નીકળતા હાથ ઠંડો ઠંડો થઈ ગયો. હાથ ઠંડી લાગી એટલે તરત અંદર લઈ લીધું. અને તે વખત વિચારો સાંભળજો પુણ્યશાળીઓ, જેવું આપણે દ્રશ્ય જોઈશું એવા પ્રકારના આપણા મનમાં વિચારો પણ ચાલશે. અહીં ચેલનાના મનની અંદર ચાલી રહ્યું છે કે તે વખતે એ વિચારો હતો કે સાધુના કેવું એ સાધુ જીવન હશે. હાથ બહાર નીકળ્યો, ઠંડી લાગતા તરત હાથ લઈ લીધો અને તે વખતે વિચાર આવ્યો, કેમ કે તે વખત સાધુ ભગવંતના એ ધ્યાનમાં હતા. અને ઊંઘ બોલાયું કે એવોનું શું થતું હશે, આવી કડકડતી ઠંડીમાં એમનું શું થતું હશે. અને એ સમયની અંદર શ્રેણિક રાજાની પણ ઊંઘ ખુલેલી હતી. અકસ્માતે ઊંઘ ખુલી અને તે વખતે વળી પાછું પણ વાક્ય બોલાયું કે એવોનું શું થશે, આવી કડકડતી ઠંડીમાં એવોનું શું થતું હશે, એમને શું હાલત થતી હશે, શું દશા થતી હશે. અને શ્રેણિક રાજાને હવે આ ઊંઘની અંદર તો એમનું શું થતું હશે, આવી કડકડતી ઠંડીમાં એમની શું હાલત થતી હશે. હવે આવું એવું જયારે વાક્ય બોલે એટલે સહજ રીતે કંઈક વિચારો શ્રેણિક મહારાજાને અલગ જ આવે કે નક્કી આ ચેલનાનું કોઈ અન્ય પુરુષ સાથે નક્કી કઈ કુચારિત્ર વાળું છે. લાગે છે નક્કી શું, તો કે ગમે ત્યાં કુચારિત્ર વાળું છે. લાગે છે આ સમજો પતિવ્રતા શીલવ્રતી નથી, પતિવ્રતા નથી. શ્રેણિક મહારાજાને આખી રાત ઊંઘ ના આવીને તરત સવાર પડતા જ ઘોડે સવાર થઈને જ્યારે શ્રેણિક મહારાજા નીકળ્યા છે અને તે વખતે વળી નગરચર્યા માટે કે કોઈ કાર્ય માટે અભયકુમાર પણ આવતા હશે ને તે વખતે તરત કહેવાયું કે તે વખતે કહેવાયું ગુસ્સાની અંદર હતા. શું તો કે હજી મારી રાણીઓ છે, વાત તો એકની જ સંભળાઈ એટલે કે એ પણ માત્ર અડધું સાંભળેલું છે, પૂર્ણ સાંભળેલું હતું નહીં. સમજેલું નહીં, સાંભળ્યું પરંતુ એ શેના વિશે હતી એને સમજ્યા નથી, એને જાણ્યું નથી. એટલે કોઈ પણ વસ્તુ એમ કે છે કે શું તો કે ઉતાવળે પગલે વગર વિચાર્યું કામ કરવું નહીં. જે પણ કાર્ય કરો વિચારીને કરો. પછી શ્રેણિક જતા જતા અભયકુમારને કહી દીધું કે શું તો કે આખું અંતઃપુર નગર આ રાણીઓનો રાણીવાસ આખો બાળી નાખ ને આ આજ્ઞાનું પાલન કરીને મને સંભળાવજો. શ્રેણિક રાજા હવે આ વાત પૂછવા માટે કોણે જાય, તો સર્વજ્ઞ ભગવંત પાસે જ પ્રભુ મહાવીર હતા જ. ત્યાં પહોંચ્યા છે અને પ્રભુ પાસે જઈને પૂછે છે, પ્રભુ કે આવી રીતે સાંભળ્યું છે શું જે ચેટક રાજાની જે પુત્રી છે, ચેટક રાજાની જે પુત્રી છે એ ચેલના વિશે જે ચેટક રાજાની પુત્રી છે એ પતિવ્રતા છે કે કેમ. અને પ્રભુ પાસે સાંભળવા મળ્યું કે ચેટક રાજાની સાથે માત્ર ચેલના જ નહીં પરંતુ સાતે સાત પુત્રીઓ શીલવતી છે, પતિવ્રતા વાળી છે. બસ હવે તો શ્રેણિક રાજાએ ઘોડો પાછો દોડાવ્યો. આમ તો વિલંબ થયેલો હતો દૂર જવું. અને આ બાજુ અભયકુમારે પણ વિચાર્યું, અભયકુમારને પણ આજ્ઞા કીધી કે શું તો કે ઝટના ઝટ તરત ને તરત કરજે, બીજો આ બાબતે કોઈ પણ પ્રશ્ન નહીં કરતો, અંતઃપુર આખું બાળી નાખે. અને અભયકુમારે પણ તરત કરવાનું. તે વખતે વિચાર તો ખરી, બુદ્ધિ ત્યારે જ કહેવાય, સાંભળજો, બુદ્ધિ તેને જ કહેવાય કે શું કરવાનું કયું છે અને કેવી રીતે કરવું. અંતઃપુર પણ પેલો વિચાર તો કર્યો કે અરે આ શું થયું, ત્યાં તો અનેક જીવો છે, રાણીઓ વગેરે છે, અને અંતઃપુરને બાળી નાખીએ તો આટલા બધા જીવો હણી ન ખાય. આવું કાર્ય તો કોઈ પણ કાઢી ન થાય. પરંતુ પિતાની આજ્ઞાનું પાલન પણ કરવાનું છે, રાજાની આજ્ઞાનું પાલન પણ કરવાનું છે. અને અંતઃપુરને આખો ખાલી કરાવ્યો, બધી રાણીઓને પણ ત્યાંથી એ અંતઃપુરમાંથી બહાર કાઢી બીજા મહેલની અંદર રાખી. અને ત્યાં રહેલા જે પશુઓ વગેરે પાલન પશુઓ વગેરે હતા એ પશુઓ વગેરેને પણ કાઢીને અને ત્યાં સૂકા લાકડા, સૂકો ઘાસ અને ગોદડા વગેરે, જૂના ગોદડા વગેરે અંતઃપુરના છત ઉપર નાખી દીધા. અને એ છત ઉપર નાખીને ત્યાં આગ લગાડી દીધી. આગ લગાડી દીધી એટલે
ધુમાડાના મોટા ગોટે ગોટા આકાશની અંદર ચડવા લાગ્યા. અને આ બાજુ શ્રેણિક પણ હમ, શ્રેણિક પણ હવે જ્યારે ઘોડે સવાર થઈને જાય છે અને દૂરથી જુએ છે તો આખા નગરની અંદર એ અંતઃપુરની અંદરથી મોટા મોટા ધુમાડા નીકળતા દેખાય. શ્રેણિક પણ ખરેખર ચિંતિત થયો, અરે રે અભયકુમારે ગાળી નાખ્યું બધું. હા, અને તે વખતે વિચાર શ્રેણિક મહારાજાને એવો ગુસ્સો આવ્યો કે શું, તો કે હું તો ગુસ્સામાં હતો એટલે જેથી આ બકીને બધું નીકળી ગયો, પરંતુ અભયકુમારને તો ભાન પડવી જોઈએ ને, અભયને તો ભાન પડવી જોઈએ ને, એને તો વિચારવું જોઈએ ને. હું તો ગુસ્સાની અંદર કહી દીધું, પણ એને તો શાંતિથી વિચાર કરવાનો. હવે જ્યારે આ વાત, હવે આ અભયકુમારે પોતાનું કાર્ય કરી દીધું, અને એ પણ હવે શું, તો કે કાર્ય કરીને એ પણ પ્રભુને માનવા માટે નીકળ્યા. શ્રેણિક તો ઘોડે સવાર થઈને ત્યાંથી રસ્તાની અંદર જાય છે, અને ત્યાં ગોટે ગોટા ધુમાડાના દેખાય છે, અને ત્યાં વળી પાછા આગળ રસ્તાની અંદર અભયકુમાર પણ દેખાય પડી જાય. હવે તો પોતાને કર્યાનો પોતે ગુસ્સો કર્યો અને જે કરાવ્યાનો પસ્તાવો તો છે જ. કેમ, તો કે એમને અધૂરું સાંભળ્યું હતું. પ્રભુ પાસેથી ખુલાસો મળ્યો કે જે એ બોલતા હતા એ કોના વિશે, તો કે જે સાધુ ભગવંતને તમે વંદન કર્યા હતા એમના વિશે વિચારતા. અને પોતાનો જે પસ્તાવો છે, અપાર પસ્તાવો છે. પણ હવે થાય શું, આ બાજુ અંતઃપુર તો પડી ગયું. ભારે મને એવા આવે છે, પણ સાથે સાથે તો કે અભયકુમાર ઉપર ગુસ્સો પણ એવો છે. કારણ કે તે વખતે જે આજ્ઞા કરી હતી અંતઃપુર બાળવાનો, બધું બાળી નાખશે. તો તે વખતે ગુસ્સો હતો, એટલે કે છે કે ક્રોધાગ્નિની અંદર જે પણ આવે એ બધું બાળી નાખે છે. ક્રોધને અગ્નિ સમાન કીધો છે. ક્રોધને અગ્નિ સમાન કીધો છે કે જેમ અગ્નિની અંદર જે પણ નાખો ને બળી જાય. તીવ્ર અગ્નિ હોય તો જ ગમે તેવું આવે બળી નાખે. એ શાંત થાય ત્યારે જ કંઈક થાય. બસ એવી રીતે ગુસ્સાની અંદર જ્યારે ગુસ્સો હોય છે, ગુસ્સાની અંદર કહેવાયેલા વાક્યો પણ શું કરે છે, અનહોનારતનું કારણ બને છે. પણ અભયકુમાર ઉપર વધારે ગુસ્સા ઉપર, કેમ કે ગુસ્સાની અંદર હું હતો, પરંતુ એને તો સમજણથી કામ કરવું હતું. રસ્તાની અંદર ઘોડેલી અભયકુમાર સામે મળે, અને અભયકુમારે કીધું, મહારાજ આપની આજ્ઞાનું પાલન કર્યું, તમારી આજ્ઞા અનુસાર મેં મારું કાર્ય કરી દીધું, અને હવે પ્રભુને વાંધવા માટે જાઉં છું. ગુસ્સો એવો છે, અને અભયકુમારને કહે છે કે તું તો બહુ ભારે ઉતાવળો, તો તને તો આવું બધું કાર્ય કરવાનું તને બહુ ભારે ઉતાવળ્યો. હા, કે મારે શું કહેવાય કે થોડી વાર ચાલો વિચાર કરીને પછી કરું, એવું પણ ન વિચાર્યું, કે કદાચ હું પાછો પૂછીશ, એવું પણ ન વિચાર્યું. તને બહુ ભારે ઉતાવળ. અને શ્રેણિક મહારાજા બોલ્યા, આગોખસ, જે નથી કરવાનું એવું કાર્ય જે કરી નાખ્યું છે, આગોખસ હવે તારું મોઢું પણ બતાવતો નહીં. તારું મોઢું પણ મને બતાવતો નહીં, આગોખસ અહીંથી હાલતો જા. વાત જાણે એમ હતી કે સૈનિક રાજાના એ વાક્ય, ગુસ્સો અંતે તો શું થયું, તો કે હવે શ્રેણિક જે અભયકુમારને તો યાદ છે કે આગોખસ હવે તારું મોઢું પણ મને બતાવીશ નહીં. આવું જયારે ગુસ્સામાં કહું ત્યારે તારે મને પૂછવાનું નહીં, દીક્ષા લઈ લે. અને એ વાક્ય સૈનિક મહારાજાથી બોલાઈ ગયું. અને આ બાજુ તો મહારાજને વંદન કરીને અભયકુમાર તો પ્રભુ હવે તો જે સ્પીડની અંદર જતા હતા, પ્રભુ જે સ્પીડમાં પ્રભુને બાંધવા માટે અભયકુમાર જે સ્પીડમાં જતા હતા એના કરતા હવે તો ડબલ સ્પીડની અંદર, અનેક ગણી સ્પીડમાં, કેમ કે જ્યાં પાછા આવવાનું નથી એવા માર્ગે હવે નીકળ્યા છે. અને શ્રેણિક પણ ચાલો ને આને તો કરી નાખ્યું, એને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી, કે મત મારી ગઈ હતી કે જેના કારણે આ થયું, પણ હવે મારાથી જેટલું થશે એટલું તો કરીશ. અને ત્યાં દોડતે ઘોડે શ્રેણિક મહારાજા જાય છે અંતઃપુરમાં પહોંચે. અંતઃપુરમાં પહોંચે અને તે વખતે આમ બધું વળી રહ્યું છે, અંતઃપુરની અંદર બળી રહ્યું છે. અને તે વખતે કે છે, ઓક માને છે, અરે આસુ મેં ગુસ્સાની અંદર શું કર્યું. અને તે વખતે બીજા જે મંત્રીઓ વગેરે હતા, રાજાને ત્યાં આવેલા જોઈને તરત મંત્રીઓ વગેરે પણ ભેગા થયા અને પોતાનો પસ્તાવો કરે છે.
પસ્તાવો કરે છે કે અમે મારા ગુસ્સાની અંદર શું કર્યું, આ શું કરી નાખ્યું. અને તે વખતે રાણીઓ વગેરે પણ ત્યાંથી આવે તો રાણીઓ વગેરે બધું સાવે થઈ ગયું. તો કે ના, મંત્રીઓ કે છે, મંત્રીઓને પૂછે કે રાણીઓ વગેરે ક્યાં છે? તો કે એ તો બીજા મહેલની અંદર. હા ભાઈ, કુમારે સવારના છે. એ બધા રાણીઓ અને બધા જાનવરો વગેરે હતા એ બધાને પણ ત્યાંથી કઢાવી નાખ્યા અને બીજા મહેલની અંદર રાખ્યા છે. આ તો માત્ર શું, તો કે ખંડેર જેવું થઈ ગયું છે, એટલે હવે મહેલને બાળી નાખવાનું રાજાએ હુકમ કર્યો છે. જ્યારે આ વાત ખબર પડી શ્રેણિક રાજાને કે બધી જ રાણીઓ સુરક્ષિત છે, કોઈ પણ પશુ પક્ષીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કર્યું, એટલે તે વખતે અભયકુમાર પ્રત્યે એવી લાગણી થઈ, અરે રે રે અભય, તે તો તારું કામ કરી લીધું અને મને તે મૂર્ખ બનાવી નાખ્યો. મને તે મૂર્ખ બનાવી દીધો અને તારું કાર્ય તે સાધી લીધું કે તારું કેવો છે. એટલે તે વખતે આમ હાશકારો તો થયો કે જે બધાએ સુરક્ષિત છે, બધી રાણીઓ સુરક્ષિત છે, બધા જીવજંતુઓ વગેરે પણ સુરક્ષિત છે. પણ હવે શ્રેણિક રાજાને એવો પસ્તાવો થાય છે કે હવે કારણ કે શું, તો કે મેં પ્રોમિસ કરેલી હતી, જે વચનબદ્ધ હતો કે આગો ખાસ હવે તારું મારે મોઢું પણ જોવું નથી. આવું વાક્ય બોલું ત્યારે તારે દીક્ષા લઈ લેવાનું. એટલે હવે શ્રેણિક રાજા વિચાર કરે છે કે હજી પણ કાંઈ બગડ્યું નથી. કેમ? તો કે આ જે પ્રમાણે રાજકારોબાર સંભાળે છે, બીજા કોઈ પણ સંભાળી શકશે નહીં. અને જો કદાચ એ નહીં સંભાળી શકે, જેવું જો મંત્રી નહીં હશે તો સાવ અડધો થઈ જઈશ. અડધો થઈ જઈશ એટલે કેમ કે રાજપાટ કારોબારને સંભાળવા માટે યોગ્ય મંત્રી હોય ત્યારે જ બધું, યોગ્ય મંત્રી હોય ત્યારે જ બધું કાર્ય થઈ શકે છે. જેમાં જે યોગ્યતા અને જે ઉત્તમતા, આમ તો શ્રેણિક રાજા અભયકુમારને રાજા બનાવવા માટે અનેક 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 પુરુષાર્થો કર્યા, બહુ કીધું, બહુ સમજાવ્યા કે હવે હું નિવૃત્ત થાઉં, અભયકુમાર તું રાજા બન. પણ આ અભયકુમાર કેવા, હા, કે જ્યારે પ્રભુને વંદન માટે ગયેલા હતા એક વખતે, ત્યારે એવા એવા સાવ એકદમ જર્જરિત શરીર થઈ ગયેલું છે, એવા મહાતપસ્વી અને સાવ શરીરમાં હાડપિંજર માત્ર દેખાતું હોય એવું શરીર જોવે ને તે વખતે એ મહાત્માને વંદન કરીને પૂછે કે પ્રભુ, આ તો ઉગ્ર તપસ્વી, ખૂબ ઘોર તપસ્યા કરનારા એવા મુનિ મહાત્મા કોણ છે? પ્રભુના મુખે સાંભળવામાં આવ્યું કે શું, તો કે આ અવસર્પિણી કાળના છેલ્લા રાજર્ષિ છે. એટલે કે આ હવે પછી શું, તો કે છેલ્લા રાજર્ષિ પ્રસન્નચંદ્ર. તો કે હવે પછી કોઈ પણ રાજાની દીક્ષા થઈ શકશે નહીં. એટલે જે પણ રાજા બનશે એ ક્યારે દીક્ષા લઈ શકશે નહીં. જ્યારે વાત ખ્યાલ આવી કે જો રાજા પણ, અભયકુમારની બુદ્ધિ માટે આપણે વાત કરીએ છીએ કે જો હું રાજા બનીશ, રાજા માટેના બધા જ ગુણો અભયકુમારમાં છે. શ્રેણિક મહારાજા અનેક વખતે કીધું કે તું રાજપાટને હવે સંભાળી લે, પણ એ પ્રભુના મુખે સાંભળેલું કે શું, હવે કોઈ પણ રાજા દીક્ષા લઈ શકશે નહીં. જ્યારે આ વાત સાંભળી એટલે અભયકુમારે ત્યાં નક્કી કરી દીધું કે ગમે તેમ થાય, હું રાજા તો નહીં જ બનું. ગમે તેમ થાય, ગમે તેવું સહન કરવું પડે, હું સહન કરી લઈશ, પરંતુ રાજા તો નહીં જ બનું. જો રાજા બન્યો તો કે મને સંયમ નહીં મળશે. એટલે એવા સંયમના અનુરાગી હતા. હવે અહીંયા શ્રેણિક રાજા હવે વિચાર કરે છે મારે ગમે તેમ અભયકુમારને હજી પણ વારી લેવો છે. કેમ? તો કે રાજપાટ એના વગર શું છે. એટલે દોડતે ઘોડે જાય છે, ગમે તેમ રોકાઈ જાય, માફી માંગી લઈશ, પગમાં પડી જઈશ, માફ કર. અને પ્રભુ પાસે પહોંચે, સમો શરણમાં પહોંચે અને ત્યાં તો અભયકુમાર તો સાધુના વેશમાં, ચારિત્ર ગ્રહણ કરીને સાધુના વેશમાં બેઠા છે. બસ હવે શું, અભયકુમારને સંયમના ચારિત્રના વેશમાં ગયા એટલે હવે તો કોઈ ઉપાય છે જ નહીં. અને ખરેખર એને ભાવથી ખૂબ વંદના કરે અને પોતાના કર્યા ઉપર, એટલે આમ તો શું, શ્રેણિક મહારાજા પણ એવા ઉત્તમ ભાવવાળા હતા કે નહીં, શ્રેણિક અભયકુમાર શું કરી લીધું, પરંતુ હવે શું, તો કે તે તો શું કહે કે હા, તે તો તારો સ્વાર્થ સાધી લીધો, પરંતુ શું કહેવાય કે તમે મુનિ બન્યા છો, હવે પાછું લાવવાની કોઈ વાત જ નહીં. અને બહુ ભાવપૂર્વક, અભિગમપૂર્વક અને ભાવપૂર્વક એ નૂતન મહામુનિને એ વંદન કરે, અન્ય સાધુ ભગવંતોને વંદન કરે. એટલે એવા અભયકુમાર તો અહીંયા આ અભયકુમારના ચરિત્રની અંદર નંદાની વાત શું,
તો કે એ પુત્રની જે કેળવણીમાં મેં પહેલા પણ આપણે શરૂઆતમાં પણ વાત કરી કે પુત્રની કેળવણીમાં પુત્રો કે સંતાનની કેળવણીમાં સૌથી મોટો ભાગ કોનો હોય છે? માતાનો. આપણે જોજો મરુદેવાનો લાલ કહીશું કે વામાજીને કે નંદા, કૃષ્ણલાલનો લાલ કહીશું કે અચિરાજીનો નંદ. આવું કેમ કહીએ છીએ? તો કેમ? તો કે સંતાનને ફરીથી ને પણ સંતાનને યોગ્યતા કેળવણી આપવી એ કોણ? તો કે માતા કરતી હોય છે. તો આવું છે આવા ઉત્તમ એવા પુત્રની જે માતા બનવું, ઉત્તમ એવા પુત્રની માતા બનવાનું જે સૌભાગ્ય અને શિયળ ગુણોથી શોભતી એવી એ નંદા એટલે આ અભયકુમારની માતા, તો એ એમના જેવું જીવન જ્યાં પતિ વગર પુત્રને સારા સંસ્કાર આપવા અને અનેક ગણું અને એમાં પણ બધી જ વાતોનું ધ્યાન રાખીને સંતાનનું લાલન પાલન કરવું એ ક્યાંય પણ આડું અવળું ન થાય એના માટેની બધી જ સાવચેતી રાખવી. તો આ બધું જ કોના હાથમાં હોય છે? માતાના હાથમાં. એટલે એવા અભયકુમારના માતા એ નંદાને પણ આપણે ખૂબ યાદ કરીએ પુણ્યશાળીઓ. તો એટલે અહીંયા આ નંદા એઓનું પણ જીવન ચરિત્ર એટલું જ રસીલું કહેવાય છે કે જે પોતાના સંતાનથી ઓળખાયા, જે પોતાના સંતાનથી ઓળખાયા. તો એવા નંદા સતીની આપણે આ કથાની અંદર અભયકુમારની વાતો અને પુત્રના પુત્રના નામથી માતા ઓળખાય અથવા માતાના નામથી પુત્ર ઓળખાય, માતાના નામથી પુત્ર ઓળખાય છે. એટલે પોતાના પુત્રની જે જસ છે એ કોને? તો કે એની માતાને જ આપવો હોય છે. તો આ સુનંદા એવાનું જીવન ચરિત્ર આપણે સાંભળતા હશું. ગમે તેવું હોય, સંતતિનું લાલન પાલન કેવી રીતે કરવું એ માતાના હાથની અંદર હોય છે. જો જેમ અભયકુમાર જો સંયમના ભાવવાળા હોય તો નંદા પણ કેવી સંયમના ભાવવાળી હશે. ખરેખર એ મહાશક્તિને પણ ખરેખર આપણે વંદન કરીએ પુણ્યશાળીઓ. પણ ત્યાર પછી હવે પછીની જે કથા આવશે, આપણે આવતા સોમવારે જે કથા સાંભળીશું, જેમાં ભદ્રા, એક ભદ્રા એ છે કે જે શાળીભદ્રની માતા, જેઓએ આપણે શાળીભદ્રજીના જીવન ચરિત્રની અંદર સાંભળી ગયેલા છે. અને ત્યાર પછી બીજી પણ જે ભદ્રા છે તો એનું જીવન ચરિત્ર આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. ખૂબ રસપ્રદ છે. ભદ્રા માતા જે શાળીભદ્રના માતા એ તો છે જ, પણ એના સિવાય બીજા પણ ભદ્રા છે. એનું જીવન ચરિત્ર આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આજનું આ સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.